આર પાટીલ આજે રાજકોટની મુલાકાતે આ પહેલાં તેમણે સુરેન્દ્રનગર, વઢવાણ વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ રાજકોટથી સંબોધન કરશે. हथियार बनाया है गुजरात भारतीय जनता पार्टीना कार्यकर्ताओं पासे पेज कमिटीनो जे हथियार है ये आखा देश में हवे एनो उपयोग थाय छे. ए उठीने गया पछी त्या मालविया आव्या. अमित मालविया ए सोशल मीडिया साथे जोड़ायेला छे. ए आखा देशनी जवाबदारी एमनी पासे छे अने पश्चिम बंगाळना प्रभारी पण छे एटले एमणे अमारी पासे आवीने बैठा अलग मलकनी वातो कर्या पछी एमणे पछी कह्युं मने एमणे कह्युं मुख्यमंत्री एम कह्युं के अमे CR पाटीलना आभारी छे के एमणे अमने जे पश्चिम बंगाळमां डुप्लिकेट मतदारो छे एना 34 लाख लोकोना कया पेज पर कया बूथमां कया विधानसभामां एना नाम नंबर साथे अमने डिटेल आपी. अमे थेलाओ भरी भरीने बधा ज आगेवानो इलेक्शन कमिशनरने थेलाओ आपी आव्या અને એમને કહ્યું કે આ જે ડુપ્લિકેટ મતદારો છે એના નામ કમી થવા જોઈએ. હવે બહારના રાજ્યમાં એ આગેવાનો જો આપણી નકલ કરતા હોય, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કોપી કરતા હોય તો તમને ગર્વ થવું જોઈએ. થાય છે તો એ વાતમાં તાળી નહીં પડે. તમે તો બહુ કંજૂસ હે. આ દર વખતે મારે કહેવું પડે. હવે કીધા વગર પાડજો, નહીં તો પછી હું કહીશ કે તમને રસ નથી એટલે નહીં પાડીશ, બોલવાનું બંધ કરી દઈશ. આ પેજ કમિટી એની તાકાત તમે 156 વખતે જોઈ. હું પ્રમુખ બનીને આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું કે 8માંથી 8 સીટ જીતશે. એટલે મને તો ઉપરથી ઠપકો મળ્યો. આપણા બધા પ્રદેશના નેતાઓ ત્યારે પેલું કોરોના હતું ને એટલે સ્કાર્ફ બાંધતા એટલે મૂછમાં હસતા હતા કે આ ભાઈને કંઈ સમજ પડતી નથી અને ગપ્પા મારે છે 8માંથી 8 જીત્યા. આવું કંઈ જીતાતું હશે? પણ 8એ 8 સીટ તમે લોકો જ જીત્યા, કાર્યકર્તાઓએ જીતાડીને બતાવી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ મેં તો દાવો કરી દીધો કે 90%થી વધુ સીટ જીતીશું. ત્યારે પણ બધા કહેતા હતા કે આ તો ઠોકાઠોક કરે છે આ ભાઈ, તો આને તો પ્રમુખમાં ચાલુ રખાય જ નહીં. એવું લાગેલું તમને? લાગ્યું હશે ત્યારે. પણ આપણે 90.5% સીટ જીત્યા. 31 જિલ્લા પંચાયત હતી, આપણી પાસે ફક્ત 5 હતી. કોંગ્રેસવાળા એમ કહેતા હતા કે તમે આવજો ગામડામાં ખબર પડી જશે. એમને જ ખબર પડી ગઈ કે 31 આપણે જીતી ગયા. નગરપાલિકા 91ના ઇલેક્શન તો એમાંથી 89 જીત્યા. તાલુકા પંચાયત 231 હતી, એમાંથી 213 જીત્યા. મહાનગરપાલિકા 8એ 8 જીત્યા, જે આપણી પાસે જ હતી. આ તાકાત કોઈ અધ્યક્ષ પાસે જાદુઈ લાકડી નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ તાકાત હતી. એના આધારે મેં આવા નિવેદન કર્યા હતા અને એ નિવેદન તમે સાચા પાડ્યા. આ ભવ્ય જીત મેળવી. આ જીતના અધિકારી પણ તમે છો. હમણાં મેં કહ્યું વિધાનસભા વખતે મેં કહ્યું કે 182માંથી 182 જીતીશું. 156 જીત્યા, બધા ખુશ થઈ ગયા. નેશનલ એક્ઝિક્યુટિવમાં મારે બોલવાનો મને ચાન્સ મળ્યો ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે કે આપણે 156 જ જીત્યા, બાકીની 26 સીટ નહીં જીત્યા. એટલા માટે કે આપણે કેટલા મતે હાર્યા તમે જુઓ જરા. આવનારા ઇલેક્શનનો કોઈ ભૂલ ન થાય એટલા માટે તમને કહેતો જાઉં છું કે ગીર સોમનાથ 922 મતે જીત્યા, હાર્યા. ફક્ત 922 મતે ગીર સોમનાથ હાર્યા. 3000 મતે આપણે ખંભાત હાર્યા. 350 મતે આપણે ગારિયાધાર હાર્યા. 3000 મતે આપણે બોટાદ હાર્યા. 3000 મતે આપણે માણાવદર હાર્યા. તમે ચાણસમાં 1400 મતે હાર્યા. ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા. દાતા 2000 મતે હાર્યા. પેલા ગિરીશ
અને જિગ્નેશ મેવાણી એ સીટ આપણે 4000 ફક્ત હારી ગયા. પણ અમિત ચાવડા કોંગ્રેસના મુખ્યમંત્રીના દાવેદાર હતા એ 2700 મતે આપણે હાર્યા, ફક્ત 27 મત બચી ગયા ભાઈ. એમનું પ્રેશર ઓછું થઈ ગયું હતું. આ રીતે આપણે પોરબંદર 5000 મતે હાર્યા. 5000થી ઓછા મતે હારેલી લગભગ 20 સીટ. આજે થોડી મહેનત કરી હોત ને તો આપણે 176 તો પહોંચી જ જવાના હતા. તો આમાં ક્યાં જાદુ લાકડી હતી? નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ હોય, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હોય, ભારતીય જનતા પાર્ટીના આવા કાર્યકર્તા હોય તો 182 જ જીતાય. તો આપ નિહાળી રહ્યા હતા તસવીરો. અત્યારે રાજકોટથી સીધા જ CR પાટીલનું સંબોધન ચાલી રહ્યું હતું. તેઓએ અહીં કાર્યકરો અને જે અગ્રણીઓ છે બીજેપીના રાજકોટ